સુરેન્દ્રનગરના સોનપુર રોડ પર પ્રેમ લગ્ન કરીને આવેલી યુવતીએ તેની માતા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા। યુવતીના કહેવા મુજબ તેની માતા બળજબરીથી તેને અમદાવાદ લઈ ગઈ હતી। ત્યાં દૂધમાં દવા નાખી બેહોશ કરી અમદાવાદની હોસ્પિટલમાં તેના ગર્ભની ભ્રૂણ હત્યા કરાવી નાખી હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે। એટલું જ નહીં, યુવતીની હત્યાનું કાવતરું પણ રચાઈ રહ્યું હતું, જેની જાણ થતાં તે સુરેન્દ્રનગર પાછી આવી હતી। મોડી રાત્રે યુવતી તેના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને માતા સામે ફરિયાદ નોંધાવી। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। શુક્રવારે અહીંયા આવ્યા હતા। મારી મમ્મી બળજબરીથી મને લઈ ગઈ। પછી એક દિવસ મેં અમદાવાદ આરામ કર્યો અને બીજે દિવસે સવારના નાસ્તામાં એણે મને દવા આપી દીધી। પછી બેભાન થઈ ગઈ અને મને જબરજસ્તીથી મારા પતિ અને મને પૂછ્યા વગર ગેરહાજરીમાં એણે ગર્ભપાત કરાવી દીધો અને મને કંઈ જ ખબર નથી। પછી એણે ધમકી આપી કે તમને બંને જણાને હું મારી દઈશ। એટલે હું મારો જીવ બચાવવા માટે મેં મારા પતિને ફોન કર્યો કે મને લઈ જાઓ। એટલે હું પાછી સુરેન્દ્રનગર આવી ગઈ છું। કેટલા મહિનાનું ગર્ભ હતું? 4 માસનું ગર્ભપાત કર્યું અને અમારા ઉપર બહુ જ અત્યાચાર થઈ રહ્યો છે। શુક્રવારે રાત્રે મારી બહેરીને બળજબરીથી ખબર નહીં કાળા જાદુ કર્યું, કોઈ પણ વસ્તુ કરીએ કંઈ ખબર નથી અને એ લઈ ગયા। શનિવારે એક દી રેસ્ટ કર્યો એ લોકોને, રવિવારના દિવસે સવારે એને કંઈક દૂધમાં પીવડાવી દીધું એવું મારી પત્નીનું કહેવું છે। અને એ પછી લોકોએ ખબર નહીં બેભાન થઈ ગઈ અને પછી હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલ લઈને આ બધું ગર્ભપાત કરાવી નાખ્યો છે। 4-5 મહિના થયા હતા આ વસ્તુને, આ ગર્ભને, અને અમારે જોતો તો આ વસ્તુ અને આવું થઈ ગયું।